વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું વિષય ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ 2 પ્રોટેક્ટ નો દાખલા નંબર 7મો. તેની રકમ છે એક તંબુનો આકાર નળાકારની ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની એટલે કે શંકુની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. અને જો કેનવાસનો ભાવ ₹50 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો. એક કન્ડિશન આપી છે કે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી, જે ધ્યાનમાં લેવું. અને આ આઈએમપી એક્ઝામ્પલ છે, કારણ કે આપણને બોર્ડમાં માર્ચ 2020 માં પૂછાઈ ગયેલું છે. હવે તમને એમ થાય કે કેનવાસ એટલે શું? તો કેનવાસ એટલે કઈ નહીં, તંબુ બનાવવા માટે જે ઉપર આપણે કાપડ ઢાંકવી તેને કેનવાસ કહેવાય. હવે તો આપણને અહીં જો નળાકારની અને શંકુની બંનેનો વ્યાસ આપેલો છે, તો આપણે બંનેની પહેલા ત્રિજ્યા ગોતી લઈએ. તો નળાકાર અને શંકુની ત્રિજ્યા બરાબર વ્યાસ અપોન 2. તો વ્યાસ છે 2.1 મીટર. વ્યાસ ઊંચાઈ અને વ્યાસ એટલે કે વ્યાસ છે 4 મીટર, 4/2 એટલે કે 2 મીટર. પછી હવે આપણને નળાકારની ઊંચાઈ આપેલી છે 2.1 મીટર. નળાકારની ઊંચાઈ બરાબર 2.1 મીટર. આપણને શંકુની તિર્યક ઊંચાઈ પણ રકમમાં આપેલી છે. તો શંકુ ની તિર્યક ઊંચાઈ બરાબર 2.8 મીટર. તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πr h અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે πr l. હવે બંનેમાં કોમન શું? તો πr અને બધા 2h પ્લસ l. પાઈ ની કિંમત આપણને નથી આપી તો લેવાની 22/7 ગુણ્યા r. તો r કેટલો છે બંનેમાં? 2 મીટર. ઊંચાઈ એટલે કે નળાકારની 2.1 વત્તા l એટલે કે શંકુની ત્રાસી ઊંચાઈ 2.8. તો શું થાય? 22/7 ગુણ્યા 2 આ કેટલી થાય છે? 4.2 અને વત્તા 2 ગુણ્યા 4.2 વત્તા 2.8. તો 22/7 ગુણ્યા 2, 4.2 અને 2.8 એટલે કે 7 ગુણ્યા 7. તો 7 7 કેન્સલ, 22 દુ 44 મીટર સ્ક્વેર. પરંતુ હવે જો 44 મીટર સ્ક્વેર, પરંતુ હજી આપણો આ જવાબ નથી, કારણ કે આપણને કીધું છે કે જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર હોય તો તેમાં વપરાતા કેનવાસની કુલ કિંમત પણ શોધો. તો
આપણને 1 મીટર સ્ક્વેર નો ભાવ આપ્યો છે. 1 મીટર સ્ક્વેર કેનવાસ ની કિંમત બરાબર ₹500. તો 44 મીટર સ્ક્વેર કેનવાસ ની કિંમત બરાબર કેટલી? હવે ચોકડી ગુણાકાર તો 500 ગુણ્યા 44 છેદમાં 1 આપણે કરશું 44 ગુણ્યા 5 5 4 20 5 4 20 ને 2 22 અને આ 2 0 એટલે કે 22,000. તો લખવાનું કે કેનવાસ ની કુલ કિંમત એટલે કે કેનવાસ ની કુલ કિંમત તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસ ની કુલ કિંમત ₹22,000 છે. તો સાવ સહેલો સમ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.